સવારે આ 5 પ્રકારના પાણી પી લેજો. શરીરનો પૂરો કચરો બહાર નીકળશે, ઇન્ટરનલ સફાઈ થશે અને અંતમાં તમને એક એવું પાણી બતાડીશ જેને પીને અંદરોની શરીરની સફાઈ તો થશે, સાથે વાત પિત્ત કફ ત્રણેય દોષ પણ સંતુલિત થશે. તમારું શરીર સ્વસ્થ અને નિરોગી થશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. નંબર 1 પાણી, અજમાનું પાણી. હવે પાણી કેમ બનાવવું? રાત્રે 1 ગ્લાસ પાણીના અંદર 1 ચમચી અજમો ઉમેરી આખી રાત એને પલળવા દેજો. સવારે એને ખૂબ સરસથી ઉકાળી પછી જ્યારે એ અડધું થઈ જાય ગાળી અને એ નિર્ણય કોઠે એ પાણીને ઘૂંટડો ઘૂંટડો કરીને પી લેજો. એનાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે, પાચન પણ સુધરશે. બીજા નંબરનું પાણી વરિયાળીનું પાણી. વરિયાળીના પાણીને પણ આમ જ બનાવવું છે. સવારે એ પાણીને તમે ખૂબ સરસથી ઉકાળી રાત્રે પલાળશો, સવારે એને ખૂબ સરસથી ખદખદાવી ગાળી વરિયાળીનું પાણી પી લેજો. શરીરમાં શીતળતા આવશે. ત્રીજા નંબરનું આમળાનું પાણી. 1 ચમચી આમળાને રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારે તમને એને ઉકાળવું નથી અને એ પાણીને આમળાના ચૂર્ણ સહિત પી લેજો. વિટામિન સી નો પ્રચુર ખજાનો એ છે. સ્કિનમાં કચકનો ગ્લો આવશે. આંખો અને વાળ માટે પણ એ પાણી ઉત્તમ હોય છે અને પેટની બધી સમસ્યાને પણ દૂર કરશે. ચોથા નંબરનું પાણી સૂકી દ્રાક્ષ. 8 થી 10 કાળી દ્રાક્ષ પલાળી અને સવારે એ દ્રાક્ષને ચાવીને ખાઈ જજો અને એ પાણી પી લેજો. લોહીની ઉણપ દૂર થશે, સાથે થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ પણ ચાલી જશે. હવે 5મા નંબરનો જે પાણી છે એ છે મેથીનું પાણી. 1 ચમચી મેથી રાત્રે 1 ગ્લાસ પાણીમાં પલાળી સવારે એને ખૂબ સરસથી બોઇલ કરી ઉકાળી ગાળી એ પાણી તમે પી લેજો. એનાથી હાડકાનો દુખાવો, આપણે કહીએ નસોની નબળાઈ, નસોનો દુખાવો, થાક, કમજોરી, અશક્તિ, નબળાઈ બધી દૂર થઈ જશે. અને મેથીને યદી તમને ખાવું છે તો તમે ચાવીને જ ખાજો, એને ઉકળવું બિલકુલ નથી. એનાથી ડાયાબિટીસ પણ તમારી કંટ્રોલ રહેશે. હવે જે પાણી તમને પીને વાત પિત્ત કફ દોષ દૂર થશે એ છે ત્રિફલાનું પાણી. તમને રાત્રે 1 કપ પાણીના અંદર 1 ચમચી ત્રિફલાને પલાળી અને સવારે એને ઉકાળવું નથી અને એ ત્રિફલાને પાણી સહિત તમે પી લેજો. ગજબના રિઝલ્ટ મળશે. અઠવાડિયામાં કમસે કમ તમને 3 થી 4 વાર ત્રિફલાનું પાણી જરૂર પીવું જોઈએ, કારણ કે એનાથી જે ઝેરી તત્વો આપણા શરીરના અંદર જે ટોક્સિન ભેગા થઈ ગયા છે એ ટોક્સિન દૂર થઈ જશે. શરીરની અંદરોની સફાઈ થશે અને પેટના બધા રોગ દૂર થશે અને આંતરડાની સફાઈ પણ થશે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે ઉપાય તો બહુ જ સરળ છે પણ જાણકારી બહુ જ મહત્વપૂર્ણ છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.